ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. મતગણતરી આડે ગણતરીના દિવસો બાકી છતાં હજુ મતદાનના પાટિયા યથાવત. દીપડાએ શ્વાનને બનાવ્યો શિકાર, અન્ય શ્વાને દીપડાને ભગાડ્યો. બાલચેલના રિસોર્ટને લઈને મુખ્યમંત્રીને ફરિયાદ. અને જૂનાગઢના 4 સહિત જિલ્લાના 7 ગેમ ઝોન માલિકો સામે ગુનો દાખલ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મતગણતરી આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આમ છતાં જૂનાગઢમાં હજુ મતદાનના પાટિયા યથાવત જોવા મળી રહ્યા છે. લોકસભા ચૂંટણીનું મતદાન 7 મેના રોજ યોજાવાનું હતું અને હવે મતગણતરી થવાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદારો સહભાગી થાય અને તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જનજાગૃતિના અથાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને અધિકારીઓ કર્મચારીઓ વગેરે અભિયાન ચલાવ્યું હતું. એટલું જ નહીં, જૂનાગઢ શહેર સહિતના વિસ્તારોમાં હું જાગૃત મતદાર છું, હું મતદાન અવશ્ય કરીશ, વોટ ફોર શ્યોર, મતદાન આપશે જૂનાગઢ સહિતના સ્લોગન મતદાન તારીખ વાર દર્શાવતા બોર્ડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના નામ સાથે જનજાગૃતિ અર્થે લગાવવામાં આવ્યા હતા. આવા બેનરો શહેરમાં હજુ પણ મતદાન થયાને 22 દિવસ પછી પણ શહેરમાં જૂનાગઢ તાલુકા સદનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે અને મોતી બાગ લાગેલું જોવા મળી રહ્યું છે. હવે તો મતગણતરીનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. ત્યારે મતદાન અંગેના પાટિયા તંત્રએ ઉતારી લેવા જોઈએ એવો લોકમત પ્રવર્તી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વધુ શોરૂમ અને દુકાનોમાં સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શનિવારે રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા 30થી વધુ લોકોના મોત થયા હતા. જેના પગલે રાજ્ય સરકારના આદેશ મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં આવી ગઈ છે. દુકાનો તેમજ મોલમાં BU30 તેમજ ફાયર એનઓસીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં તપાસ દરમિયાન શહેરના અનેક શોરૂમ અને દુકાનોમાં ફાયર એનઓસી અને BU ન ધરાવતા વિવિધ વ્યવસાયિક સંકુલો અને વિશાળ ટાવરોની 20 જેટલી દુકાનોમાં સીલિંગ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાળવા ચોકમાં આવેલ વિશાળ ટાવરમાં જર્જરિત હાલતના કારણે 20 દુકાનોમાં સીલ મરાયું હતું. આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા મોલ, હાઈરાઇઝ બિલ્ડિંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસીસ, શોપિંગ કોમ્પ્લેક્સ, અન્ય બહુમાળી બિલ્ડિંગો અને ધાર્મિક સ્થળોમાં બાંધકામ પરવાનગી, બિલ્ડિંગ વપરાશ પ્રમાણપત્ર, ફાયર એનઓસીની સઘન ચકાસણી હાથ ધરવામાં આવશે. રાજકોટમાં જે ઘટના બની છે આ ઘટનાના તમામ પરિવારજનોને અમે મારી સંવેદના વ્યક્ત કરું છું. માનનીય રાજ્ય સરકારશ્રીના ઇન્સ્ટ્રક્શન મુજબ શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ્સ, તમામ કમર્શિયલ શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા જ્યાં પણ BU નહીં હોય, ફાયર એનઓસી નહીં હોય અથવા બીજી PGVCLનો લોડ વધારે હોય, આ તમામ પાસાઓની ચકાસણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ટીમની રચના કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે વિભિન્ન શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ્સની વિઝિટ કરવામાં આવી છે અને આ વિઝિટ પછી પેન્ટાલુન્સ જે છે વેસ્ટર્ન સ્ક્વેર મોલમાં, પાવર હાઉસ જીમ જે છે, આકાશ બાયજૂસ અને બેબી હગ શોપ જે છે, આ 4ને સીલ કરવામાં આવ્યા છે. આના પહેલા રિલાયન્સ ટ્રેન્ડ્સ મોલ ઝાંઝરડા, ક્રોમા મોલ ટીમ્બાવાલી રોડ, રિલાયન્સ સ્માર્ટ મોતીબાગ અને જયશ્રી સિનેમા જે છે આ તલાવ દરવાજે, સાથે સાથે સુરત સિનેપ્લેક્સમાં BU જે છે આ BU કરતાં વધારે બાંધકામ કરેલ હોય અને BU મુજબ પ્લાન મુજબ બાંધકામ નહીં કરેલ હોય આને પણ સીલ કરવામાં આવે છે. સાથે સાથે આજે જૂનાગઢમાં જે વિશાળ ટાવર્સ છે ત્યાં 20 જેવી દુકાનોને કારણ કે એક ભયજનક બિલ્ડિંગ હોય અને ઉતારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, તો 20 જેવી દુકાનોને પણ સીલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આમ રાજકોટની ઘટના બાદ લગભગ 13 જેવા યુનિટને અત્યાર સુધીમાં સીલ કરી દેવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તમામ ટ્યુશન ક્લાસીસ, તમામ હોસ્પિટલ્સ અને તમામ એવા એકમો જ્યાં લોકોની વધુ અવર જવર હોય છે આ તમામની ચકાસણી કરવામાં આવશે અને આના અનુરૂપ કાયદેસરના પગલાં લેવામાં આવશે. ગિરનાર જંગલ વિસ્તારમાંથી વારંવાર દીપડાઓ રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા હોય છે, ત્યારે ફરી એકવાર દીપડાએ શ્વાન પર હુમલો કર્યાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં રાતના સમયે દીપડાએ ફાર્મ પર સૂતેલા શ્વાન પર અચાનક જ લપાઈને હુમલો કર્યો હતો. દીપડો શ્વાનને મોઢામાં લઈ દીપડો ભાગી ગયો હતો, ત્યારે જ બીજા શ્વાને દીપડા પાછળ દોટ મૂકતા દીપડો પોતાનો શિકાર મૂકીને નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના ફાર્મમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં ફાર્મ માલિક દ્વારા આતંક મચાવતા દીપડાઓને પકડવા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેને લઈને વન વિભાગ દ્વારા વિસ્તારમાં પાંજરા ગોઠવી દીપડાને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ફાર્મ માલિક રાજુભાઈ મિસ્ત્રી જણાવ્યું હતું કે ચોકી ગામ નજીક મારું ફાર્મ આવેલું છે. આ વિસ્તારમાં ઘણા સમયથી દીપડાઓ આતંક મચાવી રહ્યા છે. વારંવાર દીપડાઓ રહેણાંક વિસ્તારમાં આવી જાય છે. 3 દિવસ પહેલા ફાર્મમાં એક દીપડો આવી ચડ્યો હતો, જ્યાં મારું પાલતુ શ્વાન પર દીપડાએ હુમલો કર્યો હતો અને શ્વાનને લઈને દીપડો બહાર જાય ત્યારે અન્ય એક શ્વાન દીપડાની પાછળ દોડીને હુમલો કરેલ, જેથી શ્વાનને છોડાવેલ છે, પરંતુ દીપડાએ શ્વાનનું મોઢું પકડી લેતા 3 દિવસ બાદ એ શ્વાનનું મોત થયું છે. આ મામલે વન વિભાગને જાણ કરતા વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે. મારું નામ રાજુ મિસ્ત્રી, માજી સરપંચ ચોકી. આજે ચોકીમાં મારું ફાર્મ આવેલું છે, જૂના ઉબેણ પુલ ને નદીને કાંઠે, ઉબેણ પુલ ગુરુકુલની સામે. આજે ચોકીમાં ઘણો સમયથી આ દીપડાઓનો આતંક છે અને દીપડાઓ રહેઠાણ વિસ્તારમાં આવી જાય છે. 2-3 દિવસ પહેલા આજે મારું ફાર્મ છે ત્યાં આજે એક દીપડો ચડી આવ્યો. સીસીટીવી ફૂટેજમાં નજરે ચડે છે કે મારી પાલતુ કૂતરી છે ને ઉપાડીને લઈને ભાગવા જાય છે, ત્યાં કૂતરો પાછળ પડીને એને છોડાવે છે, પણ મોઢું પકડી લીધું હોય દીપડાએ, જેને હિસાબે 3 દિવસ રહીને કૂતરી મરણ પામી છે. ફોરેસ્ટ વાળાને જાણ કરતા એ લોકોએ પાંજરું મૂકેલ છે, પણ આજે વાતચીત કરતા જ્યાં રહેઠાણ છે દિવસના પણ ત્યાં રહે છે. તો ફોરેસ્ટ વાળા એવું કીધું કે તમે બીજી એક અરજી આપો, જે મારા ફાર્મથી 0.5 કિલોમીટરના અંતરે જ છે, તો અમે ત્યાં દીપડો માટે પાંજરું ત્યાં અમે રિફર કરી શકીએ. આતંક એટલે કે ખેડૂત લોકો આજે રાતના પાવર હોય છે, પાણી વાળવા માટે ખેડૂત લોકોને રાતે જ ખેતરે જવું પડે છે, મોલ સુકાય છે, રાતના પાવર હોય છે, પાણી પાવા દીપડાના આતંકને હિસાબે કોઈ જઈ શકતું નથી, કારણ કે દીપડો ક્યારે માનવ ભક્ષી બની જાય એનું કાંઈ નક્કી નથી. તો સત્વરે ફોરેસ્ટ ખાતું આ દીપડાને તંત્ર લાગતું ઓળખતું તંત્ર આ દીપડાને પકડી અને એની યોગ્ય કાર્યવાહી કરે એવી ગામ વતી, ખેડૂત વતી, ચોકી ગામના ખેડૂત વતી મારી માંગણી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ડિજિટલ હોર્ટિકલ્ચર વિષય પર નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. ASM ફાઉન્ડેશન ન્યૂ દિલ્હી તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પેરાડિઝમ એન્ડ ડાયમેટિક્સ ઓફ ડિજિટલ હોર્ટિકલ્ચર ફોર ફૂડ ન્યુટ્રિશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ વિષય પર આયોજિત 4 દિવસીય નેશનલ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ICSR ના વૈજ્ઞાનિક શ્રીઓ, દેશની જુદી જુદી રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ પ્રથમ દિવસે બાગાયતી ખેતીમાં ડિજિટલ આયાઓમાં ઉપરાંત ખોરાક, પોષણ અને ઉદ્યોગ સાહસિકતાને કેન્દ્રમાં રાખીને તજજ્ઞોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કોન્ફરન્સમાં ભારતનું બાગાયતી પાકોનું ઉત્પાદન વર્ષ 1951માં 25 મિલિયન ટન હતું, જે વર્ષ 2023-24માં 1.4 બિલિયન ટન થઈ ગયું છે. ઉપરાંત બાગાયતી ખેતીના સંદર્ભમાં રસપ્રદ વિગતો આપવામાં આવી હતી. બાગાયતી પાકોમાં આવતી સમસ્યાઓ ખાસ કરીને જળવાયુ પરિવર્તન, ઉત્પાદન ગુણવત્તા, ભાવ વગેરે સામે ટકવા માટે તજજ્ઞોએ મહત્વપૂર્ણ તારણો રજૂ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં બાગાયતી પાકોનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. આ તકે કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી અને આચાર્ય તથા ડીન ડોક્ટર ડી.કે. વરુ સહિતના કૃષિ તજજ્ઞો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ 3 દિવસના કોન્ફરન્સમાં ખાસ કરીને હોર્ટિકલ્ચરમાં જે નવી ટેકનોલોજી કે દુનિયામાં અત્યારે ખાસ કરીને નવી ટેકનોલોજી કે જે ડિજિટાઇઝેશન ઉપર ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડ્રોન, રિમોટ સેન્સિંગ, સેન્સર બેઝ ઇરિગેશન, સેન્સર બેઝ અન્ય ટેકનોલોજીનો ઉપયોગ હોર્ટિકલ્ચરમાં કઈ રીતે કરવો અને હોર્ટિકલ્ચર આપણે જાણીએ છીએ એ મુજબ દેશની જીડીપીમાં એમનો ખૂબ મોટો રોલ રહેલો છે અને ઉત્પાદકતાની દ્રષ્ટિએ આપણા દેશ હોર્ટિકલ્ચરના ઘણા બધા પાકોમાં દુનિયામાં ખૂબ જ મોભાનું સ્થાન ધરાવે છે. આવી પરિસ્થિતિમાં હોર્ટિકલ્ચરની અંદર જે આધુનિક ટેકનોલોજી છે એ આધુનિક ટેકનોલોજીના વધુમાં વધુ ઉપયોગ કરી અને હોર્ટિકલ્ચરને કઈ રીતે ખાસ કરીને ખેડૂતો માટે નફાકારક બનાવી શકાય એ આ કોન્ફરન્સનો ઉદ્દેશ છે. 3 દિવસ દરમિયાન હોર્ટિકલ્ચરના જુદા જુદા નવી ટેકનોલોજીના આયામોની ચર્ચા કરી અને એમાંથી જે કંઈ નિષ્કર્ષ નીકળશે એ નિષ્કર્ષનો રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં ભલામણ કરી અને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3, 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું
કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામબાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ભાલશેડના રિસોર્ટને લઈને મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. તાલાલા તાલુકાના સાસણ નજીકના ભાલશેડમાં શિવ વિલા રિસોર્ટ આવેલ છે, જેમાં ફાયર એનઓસી ન હોવાને આક્ષેપ મેંદેડાના અરવિંદસિંહ રાઠોડે કર્યો હતો. આ અંગે તેમણે મેંદેડાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટને રજૂઆત કરી હતી, પરંતુ તેઓએ શરત ભંગ અંગે કાર્યવાહી કરવા અર્થે કલેક્ટરને દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને સાથે સાથે અત્રેથી કશી કાર્યવાહી કરવાની રહેતી નથી તેમ પણ જણાવ્યું હતું. રિસોર્ટમાં સાર્વજનિક પ્લોટમાં સ્વિમિંગ પુલ તેમજ ગેમ ઝોન બનાવવામાં આવ્યું હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતા રાજ્યના મુખ્યમંત્રી પાસે રજૂઆત માટેનો સમય માંગવામાં આવ્યો છે. મારી જમીન પડી છે ભાલછેલ ગામમાં, અને ત્યાં અમે અઠવાડિયું પહેલા જોવા માટે ગયા હતા, બાંધકામ કરવા માટે. અને ત્યાં જોયું તો મારી બાજુમાં જે જમીન છે ત્યાં મોટું રિસોર્ટ બનેલું છે, અને ત્યાં અમે ફોટોગ્રાફ્સ ને બધું લીધું છે, અને બધું ગેરકાયદેસર જ બનાવેલું છે. ત્યાં સ્વિમિંગ પુલ પછી જે કંઈ બાંધકામ છે એ બધું ગેરકાયદેસર અને મોટા પાયે બધું બનાવેલું છે. એટલે અમે તંત્રને જાણ કરી અને રાજકોટનું જે આ બનાવ થયો એવું બનાવ ન થાય એવી રજૂઆત કરેલી છે. અને મારી સાથે અમારા મિત્ર છે અને એમની જમીન પણ સાથે જ છે, બંનેની સાથે જ જમીન છે. મારી તથા મારા પુત્ર પરિવાર અને મોહનભાઈ રીજવાણીના નામની ભાલછેડના સર્વે નંબર 17 પૈકી 2 ઇન્ડિયન લાયન્સના નામે જે બિનખેતી થયેલ રહેણાંક હેતુ માટેની જમીન છે, તેમાંથી 1 થી 9 નંબરના પ્લોટો અને અમે બંનેના પરિવારોના નામે
આવેલ છે. જે બંને જણા અમે સાથે મળીને આજથી 8 દિવસ પહેલા ત્યાં બાંધકામ કરવાના અર્થે ગયેલ, તો ત્યાં જોયેલ કે ત્યાં અમારી બાજુમાં પ્લોટ નંબર 10 થી 26માં ખૂબ જ મોટો ગેરકાયદેસર રીતે રિસોર્ટ જે શ્રી શિવવિલાના નામનું ચાલે છે, તે બધું જોતા કે તેમાં બધું 40 ફૂટ સુધીના લોખંડના સ્ટ્રક્ચર ઉપર તે બાંધકામ કરેલ છે અને જાહેર રસ્તા જે સાર્વજનિક રસ્તા ઉપર છે તેની ઉપર મોટા રેસ્ટોરન્ટ અને સાર્વજનિક પ્લોટમાં 40 ફૂટનું 4 માળનું ડીજે રૂમ તદ્દન ગેરકાયદેસર રીતે અને લોખંડના સ્ટ્રક્ચર ઉપર ઊભો રહેલ છે. અને રિસોર્ટની બહાર અમે જોયું તો આશરે 30 થી 150 ફૂટ જેવું જાહેર રસ્તા ઉપર રેસ્ટોરન્ટ તેમજ બીજી બાજુ સંડાસ તથા બાથરૂમ બનેલા છે, જે તમામ નામે ફોટોગ્રાફ્સ લઈ અને તંત્રને રજૂઆત કરેલ કે તંત્રએ આની ઉપર કોઈ પણ કાર્યવાહી કરેલ નથી. પછી અમને એવું જાણવા મળેલ કે આ પહેલા તંત્રએ એ રિસોર્ટ સીલ કરવા બાબતનું હુકમ કરેલ હતું, પરંતુ તે હુકમનો આજ દિવસ સુધી તંત્ર તરફથી કોઈ અમલવારી થયેલ નથી. ના તો રિસોર્ટ સીલ થયેલ છે, ના કોઈ ગેરકાયદેસર રીતે બાંધકામ તૂટેલ છે. પરંતુ અત્યારે 4 દિવસ પહેલા દુઃખદ જે રાજકોટની અંદર ટીઆરપી ઝોન ગેમ ઝોનની દુર્ઘટના બની, ત્યાર પછી અમોને એવું થયું કે જો આ રિસોર્ટમાં પણ આવી ઘટના બને તો અમારા પણ ત્યાં પ્લોટો આવેલ છે, તો અમે પણ તે પાપના ભાગી બનશું જો આવી ઘટના બનશે. અને તંત્રને રજૂઆતો કર્યા પછી પણ કોઈ સીલ અથવા તેની ઉપર કોઈ કાર્યવાહી થયેલ નથી. તો મને લાગે છે તંત્ર એવી રાહ જોઈ રહ્યું છે કે જૂનાગઢમાં પણ રાજકોટ જેવી ઘટના બને ત્યારબાદ તંત્ર આગળ આવશે. અચ્છા, આ સિવાય મેં ગઈકાલે માનનીય મુખ્યમંત્રીના પોર્ટલ ઉપરથી આ બાબતે એપોઇન્ટમેન્ટ મેળવેલ છે. જે એપોઇન્ટમેન્ટ મળે હું તુરત જ મુખ્યમંત્રી શ્રી પાસે રૂબરૂ હું તથા મોહનભાઈ રીજવાણી બંને ત્યાં રજૂઆત કરવા જશું અને કલેક્ટર સાહેબને પણ આ બાબતે રજૂઆતો કરવા જશું. વિલા ચાલે છે તેમાં એવું અમને જાણવા મળેલ છે કે કોઈ પણ ફાયર સેફટીની એનઓસી લીધેલ નથી અને કોઈ પણ બીયુ સર્ટિફિકેટ પણ મેળવેલ નથી, તેમજ કોઈ પણ ગ્રામ પંચાયત પાસેથી કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ મેળવેલ નથી અને તદ્દન ગેરકાયદેસર રીતે રહેણાંક હેતુ માટે આવડો મોટો રિસોર્ટ ગેમ ઝોન ડીજે થેક ચલાવે છે અને ભવ્ય મોટો સ્વિમિંગ પુલ બનાવ્યો છે. જે સ્વિમિંગ પુલમાં જોગાનું જો કોઈ પણ અકસ્માતે બાળકનું કે કોઈનું મૃત્યુ થાય તો રાજકોટ જેવી જ ઘટના જૂનાગઢમાં ન બને તે માટે અમે તંત્રને રજૂઆત કરવાના છીએ અને માનનીય સીએમ સાથે પણ મુલાકાત કરવાના છીએ. જુનાગઢ જિલ્લામાં ફેમિલી કોર્ટ 4 ક્લસ્ટર ઉભા કરવામાં આવ્યા છે, જેમાં જુનાગઢ, વંથલી, કેશોદ, વિસાવદરમાં ફેમિલી કોર્ટ કાર્યરત કરાશે. આ ચારેય ક્લસ્ટરમાં અલગ અલગ તાલુકામાં ફેમિલી કોર્ટને લગતા કેસો હવે પછી લડવામાં આવશે. જુનાગઢમાં જુનાગઢ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વંથલી ખાતે, માણાવદર, કેશોદ ખાતે ઉપરાંત માંગરોળ અને માળિયાહાટીના વિસાવદર ખાતે ભેસાણ, વિસાવદર અને મેંદરડા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોર્ટમાં ફેમિલીને લગતા કેસો તારીખ 1 જૂન 2024 થી ટ્રાન્સફર કરવામાં આવશે અને નવા દાખલ થનારા કેસોની હુકુમત મુજબ ઉપરોક્ત ક્લસ્ટરવાળી કોર્ટમાં દાખલ કરવામાં આવશે. હું આરડી પાંડે, છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જુનાગઢ. આપ સૌને જણાવીને મને બહુ હર્ષ થાય છે કે જુનાગઢ ખાતે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત સરકારના નોટિફિકેશન આધારે 3 નવી ફેમિલી કોર્ટ તારીખ 1/6/2024થી કાર્યરત થવાની છે. જે અનુસંધાને જણાવવાનું આપને કે જુનાગઢ જિલ્લામાં અત્યારે હેડક્વાર્ટર ઉપર એક ફેમિલી કોર્ટ ચાલુ છે અને 1/6/2024થી 4 કોર્ટો કાર્યરત થઈ જશે. આ કોર્ટો જે છે કેશોદ, વંથલી અને વિસાવદર તાલુકા ખાતે કાર્યરત થવાની છે. જે કોર્ટો જે તે જગ્યાના સિવિલ કોર્ટ બિલ્ડિંગમાં સ્થપાયેલી છે તે જગ્યા ચાલુ થવાની છે. આ 3 નવી કોર્ટો આવી જવાથી ફેમિલી કોર્ટ હસ્તગત જુનાગઢ જિલ્લાના 4 ક્લસ્ટરમાં કન્વર્ટ કરવામાં 4 ક્લસ્ટરમાં ડિવાઈડ કરવામાં આવેલ છે, જેમાં જુનાગઢ પ્રોપર, તે સિવાય કેશોદ, વંથલી અને વિસાવદરનો સમાવેશ થાય છે.
ક્લસ્ટર અંગે ધ્યાને લઈએ તો જૂનાગઢમાં જૂનાગઢ પ્રોપરનો સમાવેશ થાય છે, એ રીતે જ વંથલીમાં વંથલી તાલુકા તથા માણાવદર તાલુકાનો સમાવેશ થાય છે. કેશોદની જે ક્લસ્ટર ફેમિલી કોડ છે તેમાં કેશોદ, માંગલોર, માલિયા, હટેનિયા તાલુકાનો સમાવેશ થાય છે અને તે રીતે વિસાવદરની જે ફેમિલી કોડ છે એમાં વિસાવદર, ભેસણ તથા મેદડા તાલુકાનો સમાવેશ થાય છે. અત્યારે જે કેસો જૂનાગઢ જિલ્લામાં અન્ય કોર્ટોમાં જે ફેમિલી કોર્ટની હુકુમતથી લાગતી કેસો પેન્ડિંગ છે એ અન્ય કોર્ટોમાંથી ટ્રાન્સફર થઈને તારીખ 1/6/2024થી ક્લસ્ટર ધરાવતી હુકુમતવાળી કોર્ટમાં ચાલશે. તે સિવાય ભવિષ્યમાં જે કેસો દાખલ થવાના છે જેમાં ફેમિલી કોર્ટની હુકુમત લાગુ પડે છે તે પણ આ ક્લસ્ટર હુકુમત ધરાવતા ફેમિલી કોર્ટોમાં જ દાખલ થશે. જેથી નવી કોર્ટો આવવાના લીધે આપ બધાને શુભેચ્છા પાઠવું છું. જૂનાગઢના 4 સહિત જિલ્લામાં 7 ગેમ ઝોન માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ અગ્નિકાંડના પગલે પોલીસે ફરિયાદી બની જૂનાગઢના 4 સહિત જિલ્લાના 7 ગેમ ઝોન માલિકો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 25 મેના રોજ રાજકોટના નાના મહુવા મેઇન રોડ ઉપર આવેલ સલાઈજી હોટલ નજીકના ટીઆરપી મોલ ખાતેના ગેમ ઝોનમાં આગ લાગતા બાળકો સહિત 28 થી વધુ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવની ગંભીરતાને લઈને પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડિયાની સૂચનાથી એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શનમાં પોલીસે ફરિયાદી બનીને જૂનાગઢના 4 સહિત 7 ગેમ ઝોનના માલિકો સામે પોતાના આર્થિક લાભ ખાતર ગેરકાયદેસર ગેમ ઝોન ચલાવતા હોય, ફાયર સેફટીની શરતો, સંકટ સમયે બહાર નીકળવાની વ્યવસ્થા તેમજ સાર્વજનિક આનંદ પ્રમોદ પ્રિમાઇસીસ લાયસન્સ, ફાયર સેફટીના સાધનો ન હોવાના સહિતની શરતોનો ભંગ થતો હોય, જાહેર જનતાની જિંદગી અને શારીરિક સલામતી જોખમાતી હોય એવી બેદરકારી રાખતા વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં જૂનાગઢના સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રફુલભાઈ દુદાભાઈ મેળા તથા સ્નોક સિટી જૂનાગઢના જયદેવસિંહ નિર્મલસિંહ વાઘેલા, રોયલ ગેમ ઝોન જૂનાગઢના નારણભાઈ નંદલાલ ઠક્કર તેમજ વાસુ સુંદર ઓર્ગેનાઇઝર ધ ફન લિયો રિસોર્ટના નરેન્દ્રભાઈ કોટેચા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શુભ ગેમ ઝોન માંગરોળના વિશાલચંદ્ર પ્રકાશ કુબાવત તથા લાયન સ્નૂકર હબ માંગરોળના આનંદ મનસુખભાઈ બાજા તેમજ લાયન ગેમ ઝોન કેશોદના પરબતભાઈ નાથાભાઈ ઉલવા તથા આનંદભાઈ મનસુખભાઈ બાજા સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પંચાળા સ્વામિનારાયણ મંદિર ખાતે 44મા પાટોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. કેશોદ તાલુકાના પંચાળા ગામ ભગવાન સ્વામિનારાયણનું પંચતિથિનું મહત્વનું પવિત્ર તીર્થધામ ગણવામાં આવે છે, જ્યાં ભગવાન ઘનશ્યામ મહારાજની પધરામણી થયેલ હતી, જેથી આ તીર્થને અક્ષરધામની ઉપમા આપવામાં આવે છે. ઘનશ્યામ મહારાજનો 44મો પાટોત્સવ 2 દિવસ માટે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ગામમાં જળયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગામેથી પધારેલા સંતો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. સ્વામી મંદિરના શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ ચરણદાસજીના જણાવ્યું હતું કે પાટોત્સવના દિવસે ભગવાન ઘનશ્યામ મહારાજનો અભિષેક પૂજન યજમાન ત્રાગડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સત્સંગ સભામાં જામનગર, જૂનાગઢ, લો એજ, કાલવાણી, માંગરોળથી પધારેલ સંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. માળિયાના રમાણી પરિવાર દ્વારા ભગવાન સ્વામિનારાયણને 2 સોનાના મુકુટ અર્પણ કરવામાં આવ્યા હતા. પાટોત્સવ નિમિત્તે મહાઆરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ લીધો હતો. આ ઉત્સવને સફળ બનાવવા માટે પ્રેમ પ્રકાશ સ્વામી, ભંડારી સ્વામી, ભાવેશ ભગત, રમણ ભગત દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્વનું તીર્થધામ એટલે ઝીણાભાઈનો દરબારગઢ, પ્રસાદીનો દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળામાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજનો 44મો વાર્ષિક પાટોત્સવ
આજરોજ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો અને તેમાં લોહેજ, માંગરોળ, કાલવાણી, જામનગર, જુનાગઢ આદિ ધામોથી પૂજ્ય સંતો પધાર્યા અને ખૂબ મોટી સંખ્યામાં મારી ભક્તો ઉપસ્થિત રહ્યા. પાટોત્સવના યજમાન પ્રોફેસર ડૉક્ટર વિનયકુમાર રતિલાલ ત્રાંગડિયા એમણે સપરિવાર ખૂબ સરસ મજાનો લાભ લીધો અને ડૉક્ટર રામાણી સાહેબ માળિયા એમણે ભગવાન ઘનશ્યામ મહારાજને મુગટ અર્પણ કર્યા અને મોટી સંખ્યામાં મારી ભક્તો ઉપસ્થિત રહી શ્રી ઘનશ્યામ મહારાજના 44મા વાર્ષિક પાટોત્સવની અંદર ખૂબ ધામધૂમપૂર્વક લાભ લીધો અને મોટી સંખ્યામાં મારી ભક્તોએ પ્રસાદ લઈ અને લાભ લીધો. આ રીતે સ્વામિનારાયણ ભગવાનનું આ તીર્થધામ પંચાળા એ કાયમને માટે હરિભક્તો ખૂબ આવી અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મતગણતરી આડે ગણતરીના દિવસો બાકી છતાં હજુ મતદાનના પાટિયા યથાવત. દીપડાએ શ્વાનને બનાવ્યો શિકાર, અન્ય શ્વાને દીપડાને ભગાડ્યો. બાલછેલના રિસોર્ટને લઈને મુખ્યમંત્રીને ફરિયાદ. અને જૂનાગઢના 4 સહિત જિલ્લાના 7 ગેમ ઝોન માલિકો સામે ગુનો દાખલ. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.